આજે તો દિવસ કેવો ગયો કોને ખબર, 2 વાર દાળ બફવા માટે મૂકી અને બંને વાર બળી ગઈ. હેત્વિકને લાગી હતી ભૂખ, એટલે ઓટ્સ નહોતા બનાવવાના, તોય મારે ઓટ્સ બનાવવા પડ્યા. પછી ઓટ્સ બનાવીને હેત્વિકને ખવડાવી દીધું. થોડી વાર થયું તો અમને મળી ગઈ સરપ્રાઈઝ. હમણાં અમને સરપ્રાઈઝ બહુ મળે. એમ તો મહેમાન કંઈ કહીને આવતા નથી, પણ આ અમદાવાદીઓ આવવાના હોય ને એટલે અમને 10 દિવસ પહેલાં ખબર પડી છે. પણ આ વખતે તો અમને સરપ્રાઈઝ આપી દીધી. એટલે આખું કોઈ મહેમાનની પાછળ આવી ગયું. થોડી વાર પછી ઘરમાં જોયું તો કોઈ જોવા મળે નહીં. હું ને હેતુ બહાર નીકળી ગયા જોવા માટે કે બધા ગયા ક્યાં. જોયું તો મહેમાને આવતા વેતને કામ ઉપાડી લીધું હતું. મહેમાનની હારવાર ઘરના કામ કરવા લાગી ગયા હતા. સારું થયું ને એ બાને બંને ગાડીઓ ધોવાઈ ગઈ. કલર કરવાનું તું બંધ કરી દે, ઘોડા વાર થઈ જાય, બે હેરકા થઈ જાય. જો બાજુ ભલે લાગે તને તો લાગુ ને. જો બાજુ પછી એટલું સરસ પાણી જતું હતું, મારા હેત્વિકની જોવાની મજા આવી ગઈ. ગુડ મોર્નિંગ ગાઈઝ. જો બધા પોતપોતાના કામે લઈ ગયા છે. અત્યારે મેં મારું કામ પતાવી દીધું. મેં જો ત્યારથી મસ્ત બધું સાફ કરીને બધું સળગાવી નાખ્યું. કચરો જો કેટલો બધો સળગાવી નાખ્યું. બહારની સાફ સફાઈ કરી નાખી. આપણું કામ પતી ગયું. બાકી ઘરે મહેમાન આવ્યા છે. મારા હેત્વિકના ફિયા લીલોફાઈ આવ્યા છે નહીં કના, એ લોકો આવ્યા છે. અચાનક આવ્યા. પછી આવી ગયા મારા હેત્વિકના મોટા દીદી. જો એ લોકો આવે ને એટલે અમારા માટે કંઈક ને કંઈક તો ખાવાનું લઈ જ આવે. જો આ બેનભાઈનો અમારા આખા ઘરમાં ત્રાસ છે. હજી તો મારા હેત્વિકની વાડ છે. પછી ધીમે ધીમે કરતા આવી ગયા બધા મહેમાન. પણ ખરેખર આ લોકો મહેમાન નથી. આ અમારા ઘરના સભ્યો છે, જે અમારા ઘરના નાના મોટા દરેક પ્રસંગમાં હાજરી આપી અને ઘરના બધા કામ સંભાળે છે. ધીમે ધીમે બધા રસોઈ બનાવવાના કામે લાગી ગયા, કેમ કે રસોઈ બનાવવાના હતી 30 થી 40 જણનું. તો બધા પોતપોતાના કામે લાગી ગયા, એ પણ હસતા મોઢે. મોઢામાં નતું પડે એમ એવી હતી. તેલની વીરો આજે મારો વીરો બહેનો વરરાજો. ક્યાં વરરાજા? અમારો વરરાજો બહેનો વરરાજો. કે જોત જોતામાં સાંજ કેમ પડી ગઈ ખબર જ ના પડી. સાંજ પડતા બધા મહેમાન આવી ગયા હતા. હેત્વિકના નાના નાની મામા મામી બધા આવી ગયા હતા. પછી બધાએ સાથે જમી લીધું. પછી જેમ તેમ મેં હેત્વિકને રેડી કર્યો, પણ હેત્વિક રેડી થવાના મૂડમાં હતો જ નહીં. માંડ એણે કપડાં પહેરાવા દીધા. પછી ઢોલ સાથે અમે હેત્વિકને લઈને ગયા.